ક્વેશ્ચન એ છે કે જ્યારે ભાવ થાય છે કોઈ પણ પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ માટે કે કોઈ પણ વ્યક્તિ માટે, કે કોઈ પણ સંજોગો આવે છે, ખરાબ ભાવ થાય, સારા ભાવ થાય, તો એ ભાવ થવાની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા એ શેના પર આધારિત છે? પોતાના ગમા અણગમા પર છે. ગમતા વ્યક્તિની વાત આવે ને, આવા તો ગમે ત્યારે એમ 24 કલાક દરવાજો ખુલ્લો છે એમ કરીને થાય. હવે ના ગમતા આવવાની વાત કરે ને કે તમારા ઘરે 2 દિવસ રોકાવાના છે, એ ક્યારે આવવાના છે પહેલાં પૂછી લો એમને પ્લીઝ, કારણ કે અમે આમ કરવાના છે, તેમ કરવાના છે, પેલું કરવાના છે. પછી કહે કે આ દિવસે ઓહો તો આ જ છે, પેલી દિવસે તો કે ના તો આ પ્રોબ્લેમ છે. એટલે ગમે ત્યાંથી મેળ પાડે નહીં. હવે આવું કેમ છે તો કે આ જે ગમો અણગમો રહેલો છે ને એ કર્મનો હિસાબ છે એટલે થાય. છતાં આવી દ્રષ્ટિ જેમને મળી છે ને એ ભાવ અભાવ એમના નથી, પણ એ કર્મના પરિણામ છે. અને એ તમને ખેંચી ના જાય એની જાગૃતિ રાખવાની. ગમતું તો બહુ વાંધો નથી આવતો, ના ગમતાને આપણે ધકેલ કરતા હોઈએ. પણ હવે એમ કે એનો ઉકેલ લાવવો હોય તો ગમતાને આવકારો. મેળ પડે ને ત્યારે ના ગમતા હોય ને તેમને કહેવાનું 24 કલાક તમારા માટે દરવાજો ખુલ્લો છે. અંદર તો મન માનશે નહીં, તમે કહી દીધું કે સમજીને તો બોલો. બીજા ઘરના 4 જણા બી એવી રીતે જ બોલતા હોય, શું કહી દીધું આવી રીતે, હવે આવશે તો કરવાનું શું આપણે? એ કેટલી માથાકૂટ કરે છે, આ જોઈએ ને આ નહીં જોઈએ ને આ ને પેલું ને બધું માથાકૂટ કર્યા કરવાની એમની જોડે. ખબર પડી? એટલે એવી તૈયારી રાખવાની. પણ મુદ્દો શું છે એ આપણે દ્રષ્ટિ મળવાથી સ્વભાવમાં સ્થિત થયા કૃપાથી. એટલે હવે આ ભાવ અભાવનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એની તીવ્રતા જેટલી તીવ્રતાવાળી શું કહેવાય લાઇક ડિસલાઇક એટલું તીવ્રતાવાળો ભાવ અભાવ થાય. પણ હવે આપણે એમાંથી નીકળવાનું છે. ના ગમતું ચોખ્ખા મને સ્વીકાર થશે ત્યારે વિતરાગ થવાશે, ત્યારે છૂટાશે. આ એનો રસ્તો બતાડી દીધો. એક્ઝેક્ટ છે. પણ આપણે એમ સાંભળીએ ને કે કોઈક સારું કાર્ય કરતા હોય કે કોઈ ખરાબ કાર્ય કરતા હોય તો એમ કે આ જે ભાવથી અને જે ફોર્સથી કરે તો 1લી દેવલોક કે 7મી દેવલોકમાં થાય, કે પછી ખરાબ કાર્ય કરે તો 1st નરગતિ કે 7 નરગતિ. તો એ જે તીવ્રતા છે કે 1st, 2nd, 3rd, તો એમનો એક ભાવ છે કે કંઈક એમની અંદરનું પરિણામ છે. એટલે એ કયા આધારે? હવે એ છે ને એ જેટલી એમને શું કહેવાય દુશ્મનાવટ છે ને એટલી એ ઊંડો આઘાત પહોંચાડવા માંગે, નહીં તો ઉપર છલ્લું જોઈએ. પણ એને જેટલી વધારે તીવ્રતા છે ને તેનો તો સર્વનાશ કરવો એમ કે આખા પરિવારને જ ખલાસ કરી નાખવું એમ કે એવી રીતે આખું ગામ જ પતાવી દઉં એમ કે એવી રીતે. આ અમેરિકાએ જ્યારે એટમ બોમ્બ ફોડ્યો ત્યારે એમનો હેતુ શું હતો? માસ ડિસ્ટ્રક્શન. બરાબર. એક જ ધમાકામાં કે ને જબરજસ્ત નુકસાન, ડિઝાસ્ટર એમ કહીએ તેવું હતું. કેમ તો કે આટલું બધું કારણ કે કંઈ કરી શકતા નહોતા. એની સામે એ લોકો કશું ચાલ્યું નહોતું. તો કે હવે એને પાઠ કેવી રીતે ભણાવો? પછી આ છેલ્લું ઓપ્શન એ લોકોએ આ લીધું. આવી રીતે છે. એટલે આપણે પણ આ બધા જીવન વ્યવહારમાં સામાન્ય રીતે આવું જ્ઞાન મળ્યા પછી છે ને આવા કેસ બહુ જૂજ હોય એવા હોતા બી નથી. કારણ કે આ જ્ઞાનથી જ આપણને વિત દ્વેષ બનાવી દીધા છે. એટલે દ્વેષનો ભાગ હોય છે, ના ગમતા હોય છે, પણ એની તીવ્રતા એવી નથી હોતી કે આમ એને કહીએ ને કે અંદરથી શું થાય, કુદરત એને જીવાડે છે તો આપણે એને ધકેલવાની શી જરૂરત છે? એમ કરીને
અને નહીં તો એ વ્યવસ્થિત એને ધકેલી જ દેવાના છે એક દિવસ. તો આપણે શું કામ નિમિત્ત બનવું જોઈએ ધકેલવા માટે? ખબર પડી? એટલે આવું જ્ઞાન મળ્યા પછી ફોકસ ખરેખર કેન્દ્ર આપણું વિતરાગ એટલે ગમતો ભાગનો કેમ ઉકેલ લાવવો એના પર વધારે હોય છે. તમે એ તપાસ પણ કરશો ને તો ના ગમતા નભાવી લેવા માટે તમને બહુ વાંધો આવતો નથી. અને ત્યાં બધી જાગૃતિ રહી કે આ વ્યવસ્થિતનો હિસાબ છે ને આ બે દિવસ જ છે કે 2 કલાક જ છે કે આટલો ફોન આવ્યો ને એટલી જ વાત છે, લાંબી વાત નથી. તો સારી રીતે વાત કરીને ઉકેલ લાવી દે. અને ધીમે ધીમે કરીને વિરોધીઓ તમને વધારે વહાલા લાગતા થશે. કેમ? કારણ કે તમારે એમના હિસાબમાંથી છૂટવું છે. એટલે જે તે કરીને ઉકેલ લાવો. એટલે એનો મતલબ એ કે જેમ છે તેમ જ્ઞાન આપણને સમજાય તો લાઇક ડિસલાઇક રહે નહીં, અને લાઇક ડિસલાઇક ના રહે તો ઓટોમેટિકલી સંભાવે નિકાલ બંને સંજોગોમાં થયા કરે. આપણે એમ થયા કરે કહીએ છીએ, પણ એક સંભાવે નિકાલ કરવાના પુરુષાર્થનું પરિણામ છે. એટલે આપણે ઘણી વખત એ વાત સાંભળતા હોઈએ, તમારે કરવું નહીં પડશે, થયા કરશે. પણ એ થયા કરવા માટે જે કરવાનું છે ને એ રહી જાય છે. સમજ પડી? હા. જે થયા કરવા માટે, જેમાં તમે આ લોકો રસોડામાં કામ કરે છે, આપણે ગયા હોય ને કે ભૂખ લાગી છે, પેલા ડબ્બામાં છે પડેલું તે લઈ લો. નહીં એ નહીં, તમે જરા હાથ પગ મોઢું ધોઈ આવો, ત્યાં સુધીમાં 2 રોટલી બનાવી દો, ઘી રોટલીને ગોળ ખાજો, બીજું ગરબડિયું ખાવા કરતાં. તો હજી તો હાથ મોઢું ધોઈને આવે તો 2 રોટલી તૈયાર. કેવી રીતે? કારણ કે એનો તમને બોજો નથી. અને એના માટે કંઈ, અને જો ના ગમતા આવ્યા હોય ને તે તો પેલા ડબ્બામાંથી ખાઈ લો તમે જે છે તે. આપણે ખાખરા ખાઈને તો એમ લાગે કેટલા જૂના ખાખરા આપ્યા. અને પછી શું કે છે ખબર છે? ઘરમાં બનાવેલા ખાખરા પતી ગયા છે, હવે તમે બહારના જ ખાઈ લો હવે આજે. આ તો આપણે જોવાનું શું, જ્યાં આપણા ગમતા આવે તો કેવી રીતનો આપણો વ્યવહાર થાય છે, ના ગમતા આવે તો જૂનું બધું પતી જાય એમ કરીને. પણ આવું છે. અને આ જ્ઞાન પછી ધીમે ધીમે કરીને એ વચ્ચેના પેલા કંઈ ને ભૂમિકામાં આવી શકે છે, પછી એ પણ નહીં આવે. કે હવે આપણે છૂટવું છે તો હવે કોની જોડે વેર રાખીને જવું? છોડો ને ભાઈ, એમ કરીને. ભગવાને એવો દ્વેષ નહોતો રાખ્યો. હવે આપણે એમની લાઈન ઉપર ચાલીએ છીએ, એમના પગલે પગલે ચાલીએ છીએ, તો આપણાથી એવું થાય ના થાય. એટલે પછી ઘણી બધી વસ્તુ દાદાને યાદ કરીને આ મોટા પુરુષોના દાખલા પણ આપણે ખાલી યાદ કરીએ ને તો છૂટી જાય. નહીં તો પેલું જે કડવાશ જે રહી છે ને એ અજ્ઞાનની નિશાની છે. એ તમે જોજો, કડવાશ એટલી નથી રહેતી. અને રે તો કોઈની જોડે બહુ વધારે પડતું હોય ને તો એ રે, પણ તો એ લાંબુ નથી રહેતું. એમના તરફની કડવાશ ધીમે ધીમે કરીને બંધ થઈ જાય. એ છે આ બહુ જબરજસ્ત. આપણને એમ લાગે પણ જે દ્રષ્ટિ છે ને, અને જેમના થકી આપણને મળેલું છે ને યોગથી આખો પ્રેમ સ્વરૂપનો યોગ છે, પરમાત્મા યોગ. આપણે કેવી રીતે એની કલ્પના કરી શકીએ એમ નથી. અને દુશ્મનને પણ તમે તમારી આખી આ શુદ્ધાત્મા દ્રષ્ટિએ જુઓ છો ને, બધી દુશ્મનામાં જતી રહી. વચનો આખા બદલાઈ જાય. નહીં તો વચનો પણ એવા નહીં કરતા હતા. હવે અંદર ઉકળાટ થાય ને તો બોલે નહીં. આમ અહીંયા લગી આવી જાય, પણ અહીંયા આપણે દાદા ના પાડી, આવું ના બોલાય એમ કહે. એટલે મૌન રહે, પણ બોલે તો નહીં જ. પછી એ અંદર નહીં આવે.
એવી રીતે બહુ પોઝિટિવ જબરજસ્ત. એટલે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે મશીન સ્ટાર્ટ કરવાનું હોય તે વખતે એના આરપીએમ એટલે કે ફોર્સ વધારે જોઈએ, અને ફોર્સ એકદમ આવી જાય એટલે કે ફોર્સ એ પ્રમાણે મળી જાય તો ઓટોમેટિક મશીન ચાલ્યા કરે. પણ આજે એમ કરીને કહેવા માંગે ને, હવે તમે પછી આજ્ઞા પાડવી નહીં પડશે, તમે પાડશો જ ના. કેવળ જ્ઞાન સુધી જે અજ્ઞાન તો નથી, પણ જે હિસાબ રહેલો છે ને તે એમને એમ જવાનો નથી. કારણ કે એને એ અજ્ઞાને કરીને બંધાયેલો છે, એટલે એમાં જ્ઞાનનો પુરુષાર્થ જોઈશે જ. એટલે કેવળ જ્ઞાન સુધી કીધું કે આજ્ઞા તમારે માથે રાખવાની છે. હવે આજ્ઞા હોય ને કે પડાશે, પોતાને ખબર પડતી નથી. એટલે આ છે ને પોતાનો હિસાબ કાઢીને વાત કરતા નથી. આપણે એમની જોડે ઝઘડો પણ નથી, પણ ના સમજી જવાનું વાત બરાબર છે. જો જે ગાડી ચલાવે છે ને, શરૂઆતમાં સ્ટિયરિંગને પકડે એવી રીતે ને જાણે હમણાં છટકી જવાનું હોય ને, બાદ ભાગી જશે એવી રીતે પકડે. અને પછી એને કીધું હોય ને જ્યારે એસી ધીમું કરો ને, હમણાં નહીં થાય એમ કે, હમણાં હું ગાડી ચલાવું છું. એમને કશું ફાવે નહીં, કશું ફેરફાર કરવાનું ફાવે નહીં. એમ કે આ લો તમે, અરે હમણાં હું ડ્રાઈવ કરું છું, હમણાં કંઈ ખાવાનું નહીં, એમ કે પીવાનું નહીં, કશું નહીં. અને પછી બિલકુલ એક્સપર્ટ થાય ને, એક હાથે ચલાવે ને ખાતા જાય, આમ પેલું બંધ કરે, એવું વધારે કરે, કંઈ પ્રોબ્લેમ ના થાય. ત્યારે પણ એમણે જાગૃતિ તો રાખવાની જ હોય છે. ખબર પડી? એટલે આપણે કહેતા હોય છે, સાંભળતા હોય છે, પણ પોતે એનું હિસાબ કાઢે ને તો એનું તથ્ય ખબર પડે કે ના, છેક લગી કયા દાદરા ઉતરતી વખતે તમારે ધ્યાન આપ્યા વગર ઉતરાશે? હે, ખબર પડી જાય? કેટલું ખાતરીપૂર્વકનો જવાબ છે, ઇન્સ્ટન્ટ જવાબ. આ વાત છે. એટલે જો દાદરા પર તમારે ધડધડ કરીને ઉતરી જવાનું હોય ને જોયા વગર, તો પછી આવી વાત કરજો. એટલે આજ્ઞા માટે છેક લગી તમારે ધ્યાન રાખવું જ પડશે. કારણ કે આ ભાવમાં તો ખરું જ, પછી થોડું સહજ થઈ જશે, ઇઝી થઈ જશે, પણ જાતે જાતે પડાશે એવી રીતે નથી. તમારે ધ્યાન રાખવું જ પડશે છેક લગીનું. આ ધ્યાન નહીં રાખવાની વાત કરે છે ને, જે પડાયા કરશે, મને તો ખબર નથી કે આવે છે કેવી રીતે. એટલે આ એવું સમજાય કે પોતે ચાલીને અનુભવ કરીને વાત કરતા હોય ને તો આવી વાત આવે જ નહીં કોઈ દિવસ આવે નહીં. તમે જમવાનું બનાવો છો ને તો ધ્યાન રાખવાની જરૂરત નથી ને, તો ધ્યાન રહે જ કરશે. ના, રાખવું જ પડે એમ કે બોલો. પછી ધ્યાન હોય કે 3 સીટી પડી ગયા, હવે પેલો ધીમો કરો એમ કે, આપણને તો સંભળાય પણ નહીં હોય કોઈ સીટી. એમને 3 સીટી પડી ગઈ, સંભળાઈ પણ ગઈ ને આપણે કે જેને ધીમો કરી આવજા. બોલો, શું છે? બહુ મજાનું છે. જ્ઞાન સર્વોપરી છે, દાદા સર્વોપરી છે. જ્ઞાન, ક્રિયા, ભ્યામ, મોક્ષ, આજે જે બધી વાતો કરી છે ને એ આખી ક્રિયાને સમેટી લેવા માટેની વાત છે. ક્રિયા માત્રને, તે વ્યવહાર માત્રને, અને તો જ વ્યવહારથી છૂટાય, નહીં તો વ્યવહારથી છૂટાય જ નહીં. બોલો. અને વ્યવહાર એવો નથી, એમને ઊભો નથી થયેલો, આખો અજ્ઞાન પ્રયોગ થયેલો છે. અજ્ઞાન પ્રયોગને આપણે શું કહેવાનું, કે રમતની વાત છે? એમ આપણે ખાલી સિમ્પલ કહીએ, દૂધમાંથી દહીં બનાવ્યું, તેના પર જે મેણબણ નાખીને જે પ્રયોગ થયેલો છે ને, તે કેવો પ્રયોગ થયો છે? આખું દૂધનું દહીં બનાવી દીધું, પાછું દૂધ બનાવી દો, બનાવી દો. ના બને. ગમે તેટલું ગુસ્સામાં આવે હોય કે ગમે તે હોય તે કે હવે ના બને. બોલો. એટલે હવે ના
જે વિપરીત પરિણામ છે એમાંથી પસાર થવું જ પડશે. આવું છે. એટલે આ કર્મના પરિણામ પણ એવા છે. એ તમારે ભોગવીએ જ છૂટકો. ભોગવીએ છૂટકો કે એટલે એના પરિણામ આપીને રહેશે, પણ તમારે હવે ભોગવવાનું નથી. જોઈ જોઈને જતું કરવાનું છે. એ જશે એટલે કે, નહીં તો જતા હોય ને કે સારું હવે પાછા આવતા નહીં, તો કે આ બેઠો હું હવે, મને કીધું ને, મોડું બગાડ્યું શું કામ, હવે હું બેઠો. એટલે જતા હોય ને તો આપણે કશું નહીં કહેવાનું, પધારજો. પધારજો પધારવા માટે કીધું કે પધારજો આવવા માટે કીધું ખબર નહીં પડે, પણ આપણે પ્રેમથી કહીએ પધારજો એમ. બોલો. એટલે એ સમજી જાય અને વિકલ્પ ના કરી શકે. આપણે પધારજો જવા માટે કીધું હોય તો એને અંદર એક વિકલ્પ રહે કે આવવા માટે તો કીધું જ છે, પાછું મને કંઈ કે હું જાઉં, સારું હવે. વાણી એવી છે, આટલી બધી ઇફેક્ટિવ છે, એટલે સાચવીને શબ્દ બોલવા. બેફામપણું બિલકુલ ચાલે નહીં, અંદરથી પણ નહીં ચાલે. આપણને લાગે સામેવાળાને શું ખબર પડે છે, પહોંચી જ જાય. અંદરના બધા રિસીવર એવા છે કે અહીંયા આપણે ભાવ કરો અને ત્યાં એમને પહોંચી જાય. ના ગમતાનું લિસ્ટ બનાવજો. નહીં હોય ને, ના ગમતા તો કોઈ હોય જ નહીં ને આપણે. બોલો. એ ના ગમતા ને પછી ધીમે ધીમે કરીને કેમ ગમતા કરવા એ વિચારજો. કારણ કે હોય છે ના ગમતા. પહેલા મહેમાનો આવતા ને તે અઠવાડિયું રહેતા તો ભાવ નતા બગાડતા, અને અત્યારે 2 દિવસ રહે ને તો કે આ ક્યારે જશે, ક્યારે એવો ભાવ થાય. પહેલા છે ને એક વસ્તુ એવી પણ હતી કે કોઈ આવવાની વાત કરે ને ત્યારથી અંદર ઉમળકો આવતો હતો એમ કરીને. આજે એ આવવાની વાત કરે અને આમ તેમ કરીને આપણે પાછા પૂછી લેતા કેટલા દિવસ રોકાવાના, આમ સીધું તો પૂછે નહીં પણ સંજ્ઞામાં પૂછી લે એટલે ખબર પડે કે હા 2 દિવસ રહેવાના છે એમ કરીને. અને એ 2 દિવસમાં આપણે આપણા બધા પ્રોગ્રામ કેન્સલ કરી નાખેલા હોય નોર્મલી. પણ હવે આજની પરિસ્થિતિ એવી છે ને કે એ કેન્સલ કરવામાં કે આગા પાછા કરવામાં મુશ્કેલી થાય. એટલે એટલા બધા લોકોને જવાબ આપવાના થાય, તેમાં આજનું જનરેશન તો એમાં બિલકુલ માનતું નથી. એટલે કે મળવું આપણે સીધા હોટલ પર મળીશું, ફર્સ્ટ ક્લાસ, ત્યાં આમ કે વ્યવસ્થા સારી છે. બોલો. પહેલા એટલી પરિસ્થિતિ એ સારી નહોતી આમ લોકોની, પણ છતાં ભાવ એમના સરસ હતા. અત્યારે બધી સગવડ છે આપી છે, આપણે આ સ્વર્ગ કહેવાય. ટેલિફોનની વ્યવસ્થા, તમે જો ટીવીની વ્યવસ્થા, બધી વ્યવસ્થા સંપૂર્ણ છે સાધનોની. આજે તો જાય છે છતાં એને ટાઈમ નથી, એને છે જ એમ. અને પહેલા તો ટપાલ લખીને પછી સમાચાર આપે બધા, અત્યારે તો ફોન દ્વારા બધા સમાચાર પહોંચી જાય. તો પહેલા શાંતિ હતી તોય, અને અત્યારે તો કે બાઇક લઈને જતા ઉતાવળ છે. યુગ આખો બધો પરિવર્તન. આપણે એમ કહીએ ને, હૃદય બધાના બેસી ગયા છે, બુદ્ધિ વધી ગઈ, ટાઈમ આપવો નથી. થોડું પણ કોઈના માટે ઘસાવાની વાત આવે ને તો મન પાછું પડી જાય છે. અને ખાસ કરીને આપણે જો તપાસ કરીએ ને, મને ખબર છે કે પપ્પા અમને દર રવિવારે અમે કોઈને ને કોઈના ઘરે જતા હતા, માસીના ઘરે, કાકાના ઘરે, કશે ને કશે જતા હતા. એ 2-4 કલાક બહાર ફરવાનું એ થતું હતું, મળવાનું એ થતું હતું, અને સંબંધો બધા જોડાયેલા રહેતા હતા. આજે ફોન કરે, વર્ષગાંઠનું હેપી બર્થડે, કંઈ કેટલા બધા કેકના ફોટા મોકલે, એક દાણો બી કેક મોડામાં જાય નહીં. બોલો.
અને પેલા ખુશ થઈ જાય એમ કે સારું તમે ફોન કરી દેજો ને એમ કે બોલો. એટલે પહેલાં કેવું હતું કે જઈને મળવું જ પડે. આજે હવે સંજોગો પણ એવા થઈ ગયા, વ્યવસ્થા પણ એવી બધી થઈ ગઈ, એટલે મુશ્કેલી. જે એક હૃદયથી જીવતા હતા ને તે રહ્યું નહીં, ઘરમાં એવા થઈ ગયા. બોલો. એટલે મનુષ્યનું લક્ષ્ય આખું એટલે મૂળ પૈસા પાછળ આખું થઈ ગયું ને આખું યુગ. અને ખરેખર સાચી વાત કહે ને તો આજનો પૈસો છે ને એ બહુ પોઈઝન છે, બહુ જ પોઈઝન છે. અને એ શાંતિ આપતું નથી. પૈસાની સગવડ એટલી બધી થઈ ગઈ છે, કોઈ પણ ખર્ચો કરવો હોય ને તો એનો વિચાર કરવો પડતો નથી. એકની જગ્યાએ 5 આવે છે. તમે જોવા જાઓ ને, એકની જગ્યાએ 5 આવે છે. અને સંબંધો બિલકુલ 0 કે તો ચાલે. તો હવે એમાં કરવાનું શું? એટલે હવે કે આ જે હૃદય નાનું થઈ ગયું છે ને, એનલાર્જ હાર્ટને ડેન્જર કહે છે આ લોકો મેડિકલી. અને આધ્યાત્મમાં વિશાળ હૃદયવાળા હેલ્ધી કહેવાય. એવી આ મુશ્કેલી છે. જ્ઞાની પુરુષ એવા હોય, એટલી વિશાળતાઓ બધાને સમાવી દે, આખી દુનિયાને સમાવી શકે. આપણે ઘરના 2 જણા હોય ને તો એને સમાવી શકવાની તકલીફ પડે. પણ ધીમે ધીમે આ દાદાના વિજ્ઞાનથી આપણી ભાવના એ તરફ જાય છે અને પછી એનો ટાઈમ લે છે આ તો. પણ આ ખરેખર વિચારવા જેવી વાત રહે છે કે કોઈને મળવાનું મન બી નથી થતું. આ મળવાનો આવે મોકો આવે ને, એમને કહી દો ને કે હમણાં બહાર ગયેલા છે એમ. બહારની સગવડ વધે ને, બહારની સગવડ વધે એટલે અંદર નાનું જ થાય. અને અંદરની બહારની સગવડ ઓછી હોય ને, ભીડમાં રહેતા હોય ને તો અંદર બહુ વિશાળ થાય. દાદા ભગવાન કહે છે કે મન રાજેશ્રી રાખજે. દાદા ભગવાન કહે છે કે મન રાજેશ્રી રાખજે, મોટું રાખજે. પણ આપણું મન અત્યારે આટલું સંકુચિત થઈ ગયું છે કે ઘરના માણસો પણ જો મળવા આવે તો એને ટાળીએ છીએ, કોઈને કોઈ કારણો બહાના બતાવીને. અને કોઈને કોઈ રીતે એવી આંટી પણ પડી ગયેલી છે. આમાં એવું નથી સાહેબ, કોઈના માટે હવે ઘસાવા કે આપણે એ રીતના તૈયાર થતા જ નથી. શું વાત કરવી એ પ્રોબ્લેમ થઈ જાય છે અડધો કલાકમાં તો. સાચી વાત. પણ એક વસ્તુ હું કહું, આ સત્સંગના આધારે આ બાબત પંચર પડેલી છે. આ બાબત પંચર પડેલી છે. હવે એનો ટાઈમ લે છે ધીમે ધીમે કરીને. કોઈ વ્યવહારમાં કોઈને કોઈ કહે ને કે આવી રીતે અમે આવવાના છે, તો એટલી બધી ગોળ વાતો કરે ને કે વાત ના પૂછો. હવે સામાન્ય સત્સંગ માટે ફોન કર્યો હોય ને કે તમે આવી જાઓ યાર, બહુ વિચાર ના કરતો, તમે આવી જાઓ, પછી જોયું જશે એમ. આ એક બહુ મોટું પંચર પડેલું છે સત્સંગના લીધે. આ સત્સંગ એવી વસ્તુ છે ને કે આપણો બધો વ્યવહાર નોર્મલ કરી શકે એમ. પણ એટલું બધું બગડેલું છે ને કે એને રિપેર થતાં વાર લાગશે. પણ આ દાદાના વિજ્ઞાનથી દાદાએ કીધું ને કે દુનિયાના લોકો ભારતમાં જોવા આવશે કે જીવવું કેવી રીતે, ફેમિલી લાઈફ રહેવું કેવી રીતે. સામાન્ય હવે પતિ પત્ની વચ્ચેનો વ્યવહાર સામાન્ય રીતે કેવો હોવો જોઈએ, તો એમાં પણ એટલી બધી ફોર્માલિટી આવી ગઈ, ઔપચારિકતા આવી ગઈ ને કે વાત ના પૂછો.
અને વાત વાતમાં ખોટું લાગી જાય, નથી લાગતું? બરાબર છે. એટલે એ બધી બાબતોને એટલું બધું સાચવ કરે ને, એમાં શું સાચવવાનું? એટલે આખો વ્યવહાર ઉપલબ્ધ થઈ ગયો છે, હૃદય ક્યાંય રહ્યું જ નથી. એટલે એને એમ કહેવાય કે દાદાના જ્ઞાનથી આ હૃદય પાછું ખુલ્લું થયું છે. હવે ધીમે ધીમે કરીને એ માથાને નાનું કરી નાખશે. એટલા માટે કીધું કે માથાને કામ કરવા નહીં દેતા, હૃદયનું સાંભળજો. માથું તો જ્યાં ત્યાં માથું નાખવાનું પ્રયત્ન કરશે, પણ એને વચ્ચે બહુ પ્રોત્સાહન નહીં આપતા, તો પછી કંઈ સચવાશે નહીં. તો બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. અને આ જ્ઞાન આપણને શું કે જ્યારે અંદરથી ના પાડતું હોય ને ત્યારે એના વિરુદ્ધ જાઓ, આવો, એટલે આપણી આખી પ્રકૃતિ તૂટે છે. નહીં તો પ્રકૃતિ તૂટે નહીં ક્યારે પણ. એક દાખલો આપું. લગ્ન છે, હોટલની 4 રૂમ બુક કરી છે, તો પૂછે કઈ રૂમમાં કોણ છે? અરે યાર, એમને મારી જોડે ક્યાં મૂક્યા યાર, જાણતા નથી કેટલા કચકચિયા છે યાર. રહેવાનું કેટલું હોય, અડધો દિવસ જ. નાવા ધોવા માટે જવાનું હોય ને આરામે કરવાનો નથી હોતો. ઘરના લોકો તો ક્યાં આરામ કરવાનો, કંઈ ના કંઈ કામમાં હોય બધા, તો આ વાંધો ઉપાડે, બોલો. અને પહેલેથી પૂછી લે. સત્સંગમાં જવાનું ને 2 બસ કરેલી હોય ને તો પછી પૂછે પેલી બસમાં કોણ કોણ છે? મને આ બસમાં મૂકજો, હા પ્લીઝ, આ પેલી બસમાં નહીં મૂકતા, આ છે ને માથું ખાઈ જશે એમ કે. નથી થતું એવું? આ જ ચાલે છે અત્યારે. રૂમમાં કોણ છે કોણ નથી એ પહેલાથી તકલીફ પડી જાય છે. મહાત્મા છે, મહાત્મા તરીકેનો મારો વ્યવહાર એક હોવો જોઈએ, અને હું શું વ્યવહાર કરું છું. મહાત્માના માટે એક વાત સમજવાની છે. આ તો એક વાત બની ગયેલી કહું છું. એક મહાત્મા એકદમ પાવરફુલ, એક ગાય 2 કટકા કરે એવા, તે એમને આ બીજા મહાત્મા તો તે વણિક હતા. હવે વણિકની જોડે કંઈ એ નથી કરવાનું, પણ આજે એક દાખલો છે એમ કરી. તો હવે બંને ઉંમરવાળા, તો રૂમમાં એક જ ખાટલો હતો, હોટલની રૂમમાં એક ખાટલો હતો ને બીજું કે 2 ખાટલા હતા, તેમાં એકમાં આવું હતું ને. તો પેલા પાછળથી ગયા ને પેલા બીજા તડફડિયા, એમણે બધો સામાન એમનો કાઢીને નીચે મૂકી દીધો અને પછી જેને સૂઈ ગયા. તો પછી પેલા જેમણે ગોઠવણી કરીને એમણે કીધું, અરે પેલા તો મારી તારે ખાટલાની શી જરૂરત છે? આ ઉંમરવાળા 80, 75 ને 80 વાળા આવી રીતે વાત કરે, તને ખાટલાની શી જરૂરત છે? ઉંમર તો મારી થઈ છે. પેલા 5 વર્ષ મોટા હતા એટલું જ, બાકી પેલા 80 હતા ને આ 75 હતા. આવી રીતે વાત. એટલે આવું થતું હોય છે. પણ એમાં હવે આપણે આમણે આવું કર્યું ને આમણે આવું કર્યું એવું નથી જોવાનું. પેલા કહે કે ભલે, એમ કે હું નીચે સૂઈ જાય. પેલા કહે છે કે ના, તમારે કેમ છોડી દેવું જોઈએ, તમે પહેલા આવેલા ને એટલે તમારો હક પહેલો છે એમ કે. આવી બધી કંઈ પણ આર્ગ્યુમેન્ટ થાય. પણ આ સમજવાનું. એટલા માટે શું કીધું કે બધા મહાત્મા જતા હોય, કોઈને કોઈની કોણી લાગી જાય એટલે કે એ સરખા ચાલો ને ભાઈ. તો પેલા કે માફ કરજો, જય સચ્ચિદાનંદ. કદાચ 2 વચ્ચે બોલાચાલી પણ થઈ જાય, પાછા પોતાની રૂમમાં જઈને પ્રતિક્રમણ કરે, હારી ભૂલ થઈ ગઈ, આવું મારે નહોતું બોલવું. એને કઈ કોણી મારવી હતી,
પણ હવે એમને એકદમ જ આમ થયું ને હા તો વાગી ગયો તો એ શું કરે બિચારા, એમ કરીને અંદર બી પાછું જ્ઞાન સમાધાન આપે, બંને પ્રતિક્રમણ કરે. બીજે દિવસે સવારે જય સચ્ચિદાનંદ, ખબર પડી આ મહાત્મા છે. એટલે ધીમે ધીમે કરીને હૃદય ખુલતું જાય. ઓવરનાઇટ તો ના થાય, કારણ કે આ એમ કીધું દાદાએ, બીજા વિશ્વયુદ્ધ પછી આખા જગતની જે લક્ષ્મી આવી છે ને તે શાંતિ આપતી નથી. લક્ષ્મીનો ભરાવો થયો છે જબરજસ્ત આ 100 વર્ષમાં. હજી તો 100 વર્ષ પૂરા ન ગયા. 1944માં પતેલું ને, 1944 કે 45માં. હા, હવે વિચાર કરો કે આ તો હજી 2025 ચાલે છે, એટલે 75 વર્ષના ગાળામાં જ આખી બધી અસરો જો કેવી થઈ ગઈ છે. એટલે દાદાના વિજ્ઞાનથી જે આખું ક્રાંતિ થશે ને એ જબરજસ્ત, એ જોવાની આપણે રહી. બસ બધા દાદાએ બીજ નાખીને ગયેલા છે, આપણે જોવાના. હા, આપણે જોવાના એ ક્રાંતિ, જોવાના. આપણે જોવા રહેશું અહીંયા એ ક્રાંતિ. જો આપણે શું કહીએ કે આપણે બીજ નાખતા જોયા ને, બીજ નાખતા જોયા, એ શું કહેવાય, પર્યાપ્ત નથી, ઇનફ નથી. ઇનફ છે, પર્યાપ્ત છે. એટલે તમે શું કરો, તમે છોકરાને જોયું કે હવે એને તો વાવેતર સરસ કર્યું છે અને તમે કિનારે આવી ગયેલા હોય તો હવે તમે તો જવાના જ નહીં કિનારે આવી ગયા એટલે. પણ વાવેતર સરખું થયું એ તમે જોયું એટલે તમને ખબર પડે કે હવે એમના છોકરા તો આને બરાબર સારું ભોગવશે જ એમ કરીને. ખરેખર એવું છે. ક્રાંતિ જો એક બાજુ દાદાએ કીધું કે આ વિજ્ઞાન 500 વર્ષ લગી તો બરાબર ચાલશે, અને દાદા ભગવાનના વિજ્ઞાનનો પ્રભાવ આ આરા સુધી છે, એટલે કે 80,000 વર્ષ સુધી. પણ પછી એની અસર ઓછી થતી જશે. પણ મુદ્દો આપણે એ જોવાનો નથી. આજે આપણે વાવેતર એવું કરો કે એ છેક લગી ચાલે. તે વાવેતર કેવી રીતે કરવાનું? હા, સત્સંગ દ્વારા તો ખરી જ છે વાત. આ ઉંમરવાળા ગયડાઓ હોય છે ને તે બીજાને જગા આપે છે પોતાની કે નથી આપતા? આ સાસુઓ વહુને જગા આપે છે કે ભાઈ હવે હું રિટાયર થઈ છું, હવે તમારે બધું ઘર સંભાળવાનું. તો પછી સાસુમાં કે ઘર સંભાળવા માટે ને ઘરે તો રહેવું જોઈએ, એનો ટાંટિયો તો ઘરમાં રહેતો નથી. એટલે આ વાત સમજવાની છે. હવે આજના સંજોગો પ્રમાણે એ પરિસ્થિતિ બદલાય છે, પણ તોય એક સમજણથી અંદરથી જે એક વિરોધ, એક આક્રોશ રહે છે ને એ બધું નહીં રહેવું જોઈએ. હવે આજના સમય પ્રમાણે તમારી બહુ કામ કરવાની છે તો એને કામ કરવા જવા દો. એ સવારના અમુક કરી જશે, સાંજે આવીને કંઈક કરશે. પણ આટલી મોડી આવે એટલે અમારે છેક મોડે જમવું પડે. હવે આ ઉંમરે મોડે જમે તો પછી ખાવાનું પચે નહીં ને કેટલી બધી મુશ્કેલીઓ થાય, એસિડિટી થાય ને કંઈક બધું થાય. એસિડિટીની દવા લઈ લેવાની. ખબર પડી? તારે શું, જો એના પૈસા આવે ને તે તો ગમે જ છે ને, બોલો ને. હા, બહુ ગમે છે, પણ એની ગેરહાજરી પચતી નથી. આખું ઘર મારા માથે નાખીને જાય છે. એના છોકરા પણ મારે સાચવવાના, બોલો. અને આજના છોકરા તો કેવા છે,
આ વાત સમજીને, હવે જમાનો બદલાયો છે, તેની સાથે આપણે સમજણ બી ફેર કરીને જીવવાનું કે અમે જીવીએ જ છે કે નથી જીવતા અમે. પણ સાહેબ, સમાધાન બધું અમારે જ કરવાનું. અમે અમારા છોકરાને હાચવ્યા, હવે છોકરાના છોકરાઓને અમારે હાચવવાના. જો એક તો કેવું છે, છોકરાના છોકરા કેટલા વાલા લાગે છે એની વાત નહીં કરવાની. હે, એની વાત નહીં કરવાની. એટલે આ તો સમજવાનું, સમજીને જેટલું અહીંયા લેશો ને એટલી અસર થશે, જેટલું અહીંયા રાખશો ને તો કે આ વાત કઈ વાંધો નહીં, સ્વીકાર. વાતને અહીંયાથી ઉપર જવા નહીં દો. એ ઉપર જાય ને પાછી તો એને ધકેલીને નીચે બેસાડી દેવાની. બોલો કંઈક. હા હા, કરો કરો પેલા. એટલે વર્તમાન પરિસ્થિતિને જોઈને આપણે આપણો જીવન વ્યવહાર બદલી નાખવાનો. તમે જેટલું એવી રીતે કરશો, અને તમે જુઓ, પહેલી વાત તો એ છે કે આજનું જીવન કે હેલો, હા, જુઓ આજનું જીવન કેવું છે. આજે તમે આ બધા યંગ છોકરાઓ જો ને, જે પાસ થયેલા છે હમણાં ને જસ્ટ પરણેલા છે, એ લોકોને બહુ મોટી ચુનૌતી છે. જમવાનો ટાઈમ નથી થયો, એ લોકોને કાંઈ પડી નથી, વાત જ કર્યા કરે. એટલે આપણે આપણી વાત ચાલુ રાખવાની. એ ગપ્પા મારવાનું ચાલુ કરે ને એટલે કહેવાનું શું કે એ લોકોને કેવી સમસ્યા છે, એવામાંથી એ લોકો કેવો પોતાનો રસ્તો કાઢે છે. એ લોકોને પણ સમસ્યા છે, એ લોકો પણ શું કે ઝઝૂમી રહ્યા છે આજના શું કહેવાય પરિસ્થિતિ. હવે એવામાં પછી આપણા તરફથી પાછી મગજમારી થાય તો એમને હેડેક થાય, એમ કે આપણા જ લોકો સમજતા નથી. આ બહારના લોકોને તો આપણે સમજાવવા એવું નથી, અમારે એડજસ્ટ થવું જ પડે. કામ એવા થઈ ગયા. પહેલાં કેવું હતું, 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા લગી કે 6 વાગ્યા લગી હતું કામ, તે તમને ફ્રી જ કરી નાખતા હતા. આજે એવું નથી, તમારે લેટ બેસવું પડે. સાહેબ પણ લેટ બેસે ને તમારે લેટ બેસવાનું. એ લેટ બેસીને કામ વધારે કરતા નથી, ગપ્પા વધારે મારે છે, પણ બધાએ બેસવાનું. અહીંયા પહેલાં રાહ જોઈને બેઠા, ક્યારે આવે ક્યારે આવે. 7 વાગે પણ આવે, 8 વાગે પણ આવે, 10 વાગે પણ આવે. અને કેટલીક જગ્યાએ તો એવું થાય ને, હવે તો કાલે જ આવવાના, એમ કે આજે કંઈક મોટું ટ્રાન્સમિશન છે ને આ કરવાનું છે એટલે હવે કાલે જ આવશે. આવી પરિસ્થિતિમાં એ લોકો પોતાનું એડજસ્ટમેન્ટ લે, પણ આપણે એમનું એડજસ્ટમેન્ટ સમજી શકતા નથી. એ લોકો કંઈ શોખથી મોડા બેસતા નથી, પણ આજે બધી ડિમાન્ડ એવી થઈ ગઈ છે. જીવન બધા એવા છે, 2 જણાનું કામ, 3 જણાનું કામ, 5 જણાનું કામ 1 જણાએ કરવાનું હોય. બોલો, નહીં તો તમારી તૈયારી છે રસ્તો બતાડવાનું કે ગેટ તમારા માટે ખુલ્લો જ છે. એટલે તમે જો આ કમિટમેન્ટ નહીં કરો તો તમને પણ બાય બાય કરવામાં આવશે. આવું છે. એટલે વર્તમાન પરિસ્થિતિને જોઈને આપણે આપણા સિદ્ધાંતને બદલવા નથી, પણ વ્યવહારનું એડજસ્ટમેન્ટ લઈ લો. સિદ્ધાંત તો બદલે જ નહીં કોઈ દિવસ, પણ વ્યવહારનું એડજસ્ટમેન્ટ લઈ લો ને, એમાં શું હોય. આપણને એમ લાગે કે ઘરમાં જ કેટલી મુશ્કેલીઓ છે, કામ પર બી બધી મુશ્કેલીઓ છે. એકના એક માથાના હોય છે. તેમાં પણ ગમે તેટલા બેન હોય ને, એ બેનને એટલો રિસ્પેક્ટ મળતો નથી. ખરી વાત. એક દ્રષ્ટિ જે કામ કરે છે ને, ખાસ કરીને ભારતમાં, ત્યાં એવું છે પણ ઉઘાડું નથી, પણ છે. અહીંયા તો વિશેષ કરીને છે. એટલે બહેનોએ કેટલું સંઘર્ષ કરવો પડતો હોય છે. હવે એમાં એ સંઘર્ષ કરીને ઘરે આવે એટલે એને એમ થાય કે ઘરે તો મને કોઈ સમજશે,
ત્યાં ડોળા કાઢે, ઘડિયાળ સામે જોયા આવે એટલે તો કે મને દેખાતું નથી, ડોળા કાઢે છે તે. પણ આ બધું જોવાનું. એક અમેરિકામાં એક ફેમિલી હતું, તે સ્ટ્રગલ તો બધાને છે, સંઘર્ષ બધાને છે. તે બા એટલે ઘરના બા, તે બા ગોઠવણી કરી નાખેલી એમની, એમ કે હું તો સવારે 5 વાગે ઉઠીને મારી વિધિ પતાવી દઉં બધી, મારે ભગવાનનું નામ પૂરું કરી દઉં એમ કે. અને પછી ભાઈ એટલે એમનો દીકરો ઓફિસે જાય તો કે એને હું તાજો નાસ્તો કરીને આપું. પેલી બેન શેઠાણી જેવી મોડેથી ઉઠે એમ કે એહો કામે જાય એમ કે, પણ એ થોડી મોડી જાય, તેના માટે હું નાસ્તો કરું એમ કે બનાવું. એ લોકો નાસ્તો કરીને જાય એટલે પછી હું થોડું 1-1.5 કલાક સૂઈ જાઉં એમ કે. સવારના ઉઠીને આટલું કામ. બાની ઉંમર કેટલી? ખાલી 80 વર્ષ. અને એમની કકડાટી જોઈ ને એટલે તાકાત જોઈ ને તો આપણું મગજ કામ નહીં કરે. બોલો, પણ એકદમ ફ્રેશ. મારે 5 વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું જ એમ કે. ઘડિયાળ બોલે નહીં એમ કે હું ઉઠી જ જાઉં એમ કે. 5ના ટકોરે તો મારી આંખ ખુલી જ જાય એમ કે. બોલો. પછી હું 1 કલાક જીમમાં જાઉં. તમારે જીમમાં જવાની જરૂર નથી, પણ બા જીમમાં જાય. અને બા કેવા ખબર એમ કરીને કઈ વજન ઉપાડતા હશે ખબર નહીં, પણ એવા. અને કે પેલી આવી પતલી છે, એનાથી કઈ કામ નહીં થાય એમ કે. હું આખા દિવસનું એ સવારે જાય ત્યારે એને નાસ્તો કરી આપું, એને ટિફિન બાંધી આપું, એ સાંજે આવે ત્યારે જમવાનું રેડી હોય ત્યારે હોય એમ કે આવે ત્યારે રડતી જોઈએ એમ કે. અને હું એ જો આપું ને તો 4 ગુલાટ ખાઈ જાય એમ કે. બોલો, જબરજસ્ત. એટલે આપણે કઈ 80 વર્ષે જો આવવું હોય ને કેવું પડે, પણ ઉછેર આખો એવો. અને વર્તમાન સંજોગને જે પોતે એડજસ્ટમેન્ટ લીધું છે એમ કે પેલીને ખવડાવવા કીધું તો રાતની રોટલી ખવડાવે એને એમ કે. હવે એમ કે પેલા આખા દાડો એમ કે કામ કરવાના તો એમને એમ કે કંઈક તો નાસ્તો સરખો આપવો જોઈએ. બોલો. એટલે આપણી તૈયારી જે જોઈએ ને, આવા દાખલા છે ને આપણને બહુ પ્રેરણા આપે કે જો આ બા કરી શકે છે 80 વર્ષે તો હું 60 વર્ષે તો કરી જ શકું. ખરેખર. પણ એ લોકોને જે પરિવાર માટે જે હતું ને તે કે હવે આજના સંજોગો એવા છે તો કે ભલે ને કામ કરતા બંને એમ કે એ ખુશ તો એમ કે હું એ ખુશ એમ કે. એની ખુશીમાં મારી ખુશી એમ કે. મોડું ચઢાવે નહીં. બોલો. અને બા આમ ઊભા હોય ને તો પેલા એમને આમ કરીને આવે અને પેલી આમ કરીને ઊભી હોય, આ બા આમ કરીને ઊભા છે. ખરેખર કહું છું. આપણે ખાલી એનો દાખલો બનાવ, કોઈ નાના બહેનો સાંભળે ને તો એમને બહુ ઉત્સાહ આવે એવો જબરદસ્ત પ્રેરણાદાયક દાખલો. આંખો તો આમ એટલી ચબરાક ને એમ આ વાત કરે ને તો એમ હમણાં જો કોઈ સામે આવે ને તો એમને ખખડાવી નાખે એવું બહુ પ્રેમાળ. બોલો. એટલે આ બધા જે જૂનવાણી કહે ને જૂના લોકો, એ લોકો જીવન જીવેલા હમણાં જીવે છે આજની પરિસ્થિતિને આજના સંજોગો પ્રમાણે. પણ એ જે જીવન છે ને, ઓહો. પાછું બહાર જવાનું હોય તો કે એ બધું મને નહીં ભાવે, ના ભાવે એવું કશું નહીં. ત્યાં જઈને એ પિઝા ખાય ફર્સ્ટ ક્લાસ. તે કે આ શું લઈ આવ્યા એમ કે, એવું નહીં. પિઝા પણ ખાય. આટલું ખાવામાં પેટ ભરવાનું તેમાં શું એમ કે, પણ માથાકૂટ નહીં કરે. એ લોકો ખુશ ને એમાં હું ખુશ એમ કે. પણ પોતાનું સાચવે, વિધિ કરવાની, આરામ કરવાનો. પછી એમ કે બપોર પડી પછી એમ કે ટાઈમ મળે ને એટલે હું યુટ્યુબ પર બેઠા બેઠા સત્સંગ સાંભળું એમ કે. બોલો. તે ભાઈએ ફોન આપી રાખેલો એમ કે, એટલે એમ કે હું જોયા કરું એમ. આવું છે. એટલે આપણે કહીએ કે સમય પ્રમાણે આપણે પણ એડજસ્ટમેન્ટ લઈએ
સાહેબ માનસિક રીતે જો પહેલેથી જ આપણે તૈયાર હોઈએ આ એડજસ્ટમેન્ટ લેવા તો આ સરળ થઈ જાય, પણ જો મારી તૈયારી ના હોય વાત તો મને આ બોજો લાગે. આમાં જે ફેક્ટર કામ કરે છે ને એમને જે અંદરથી છે ને કે મારો પરિવાર છે, મારા લોકો છે, અને એ લોકો આટલો બધો શ્રમ કરે છે પરિવાર માટે, તો હું આટલું ના કરી શકું એમ કે મૂળ ઈ સમજણ અને પોતાની વિલિંગનેસ કે ભાઈ બોલો નથી. આ જે વાત છે ને કેટલી સરસ અને આપણે કહીએ ને સ્વીકાર્ય થાય કે હવે એ લોકોના વ્યવહારથી બંધાયેલા છે. તે પાછા એ લોકો કે આવે તો બે એમ કે સરખી વાત બી નહીં કરે, તેમ ખેંચાખેંચી કર્યા કરે. તે કે એના કરતાં અમે ડોલા હારા ને એમ કે પ્રેમથી વાત કર્યા કરે. એમને ચા જોઈએ તેને ચા ભરે, 10 વખત ચા જુએ એમ કે. તો કે એમાં શું છે 5 મિનિટમાં તો ચા થઈ જાય. એ ચા એમને પીડ્યા, એ ખુશ થઈ ગયા, એટલે બસ એ એમની ખુશીમાં મારી ખુશી. એ જ કહું છું, પણ આ બાઓને પ્રોબ્લેમ થાય છે. એ જ એટલે કહેવાનું છું, એ ક્યાંથી આવી ગયા? બરાબર છે, બરાબર. અમારું એક પ્રાયોરિટી છે કે શિબિર હોય ત્યારે તમારે એડજસ્ટમેન્ટ લેવાનું, બાકી અમે લેશું, આમાં અમે જશું. બરાબર છે, પણ મેન વસ્તુ શું છે કે અંદર પણ કોઈ જાતનું ઘર્ષણ નહીં, સંઘર્ષ નહીં, કઈ જ નહીં, ફરિયાદ નહીં, આ વાત છે. એટલે આ જ્ઞાનની સમજણથી આપણી જે એડજસ્ટમેન્ટ આવે છે, સ્વીકાર થાય છે, એ બહુ જરૂરી છે. નહીં તો એ ગયડા લોકો નકામા જેવા થઈ ગયેલા હોય છે. એવું લોકોને, નાના લોકોને તો લાગે નહીં, એમના બધા કામ કરવાના હોય, તેમાં આપણે આપણું કરી લેતા હોય તો બહુ સારું. એટલે આપણે તો તેને પ્રાર્થના કરે છેક લગી આપણી ગાડી ગબડતી રહી, કોઈના પર માથા પર બોજો ના બનીએ, બહુ સારું. એવું છે. બોલો પછી, હજી ટાઈમ છે તો ખાવાની ઉતાવળ ના કરતા. એટલે મુદ્દો 60 પછી બધા જ કિનારે આવી ગયેલા કહેવાય કે નહીં? એટલે હવે કિનારે આવી ગયેલા હોય તો આપણે કેવી રીતે જીવવું આ જ્ઞાન સાથે એને સમજી જવાનું. અને હે મસ્તી મારો, કામ કર્યા કરો, કામ કરનાર તંદુરસ્ત રહે, જે કામ નહીં કરે ને તે બીમાર પડે. આ તો જ્યારે જોઈએ ત્યારે કે બા આ જરા સમારી લો ને, તેનાથી સમારાય નહીં એમ કે. બોલો, અને પછી સમારીને આપે તો વાંધા કાઢે કે બા આ ડીચું અમારે રહી ગયું. પેલા કઈ દીકરા મને દેખાય નહીં તો હું કરું એમ કે ખબર પડી. એટલે થોડું તમારે ચલાવી જવાનું, તમારે જાગ્રત રહેવાનું, બહુ મજેલું છે. અને આ સમજણે આપણે જીવી જઈએ ને તો દાદાને જીવાડ્યા કહેવાય. આપણે કહીને બોલીને સત્સંગ કરવા કરતા આપણો જીવન દાખલો જ એટલો બધો પ્રેરણાદાયક હોય, જબરજસ્ત. જ્ઞાન તો એ લોકોએ પણ લીધું છે, પણ જ્ઞાન સાથે તમારો જીવન વ્યવહાર કેવો હોવો જોઈએ એ જ્યારે પરફેક્ટ થઈ જાય ને, થઈ ગયું. લોકોને વ્યવહાર શીખવાડવાનો છે. જ્ઞાનની સમજણથી અંદર સ્થિરતા આવે, પણ બહાર તો પ્રેમ સ્વરૂપ જ જોઈ છે. બહાર જે કામ કરે છે ને, તીર્થંકર ભગવાનની વિતરાગતા કલ્યાણ નથી કરતું. જોજો, એમનો બહારનો ભાગ જે પ્રેમ સ્વરૂપ થયેલો છે ને, કલ્યાણ સ્વરૂપ થયેલો છે, વિતરાગતા એ કલ્યાણ સ્વરૂપ નથી. બાકી વિતરાગતા તો કેવડી ભગવાનની પણ છે. ખબર પડી?
એટલે આ વ્યવહારનો ભાગ જે આખો પ્રેમ સ્વરૂપ થયેલો છે એ કલ્યાણ કરે છે. આમાં હંમેશા શું કહેવાય, સંસારમાં ભટકાવે છે કોણ? આપણી મરજી. મરજી ખબર પડી, હું માનું તે સાચું, હું બીજાનું કોઈનું સાંભળું નહીં, તે ખાડામાં પડવાના જ. એટલા માટે શું કીધું, જેને છૂટવું હોય એમણે અનુભવીના કયા પ્રમાણે પગલે પગલે ચાલી જવું. તો અનુભવી કેવા હોય કે તમને એમની પાછળ ચાલવાનું મન થાય, એ પ્રેમ સ્વરૂપ હોય તો જ. એ એમના કરતાં તમારું વધારે સાચવે, અને જગતના લોકો પોતાનું સાચે બીજાને ખાડામાં ધકેલે કે નહીં. માટે એમના થકી કલ્યાણ થતું નથી. એટલે જે કલ્યાણના માર્ગમાં છે એ સતત તપમાં જ હોય. એ પોતાની અનુકૂળતા ક્યારેય જોતા જ નથી, એ બીજાની જ અનુકૂળતા જોય. બોલો. એટલે આ સમજણે આપણને દાદાએ કીધું કે હવે શું થયું જયંતિભાઈ? આવો આવો. હા હા, જય સચ્ચિદાનંદ. હવે પતવા જાય ભગવાન. એટલે આ છે, આપણે શું કહીએ કે આપણો જીવન વ્યવહાર હવે આદર્શ થાય. આદર્શ જીવન વ્યવહાર એટલે આપણા વ્યવહારથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય. આજે દુઃખ થાય છે, થાય છે. જોજો કોઈનો અવાજ જ આવતો નથી. હા, કારણ કે બહુ થાય છે એટલે. ખરેખર આમાં એક જ વસ્તુ છે, આ વિજ્ઞાન થકી આપણને એક સમજણ મળી છે. તમે નક્કી કરો એ થશે જ. તમે ખાલી નક્કી કરવાનું છે, કંઈ કરવાનું નથી. દાદાએ શું કીધું? કવિરાજના પદમાં આવ્યું છે, સૌને અનુકૂળ થયા એ જ સહજાત્મા. એટલે આપણે નક્કી કર્યું કે બધાને અનુકૂળ થઈ જવું છે. જે બધાને અનુકૂળ થાય ને એને જગત અનુકૂળ થાય. એટલે તમે આપો એવું મળે. તો અનુકૂળ થવામાં શું તકલીફ છે? અક્કડ થવામાં મજા છે કે અનુકૂળ થવામાં મજા છે? એટલે આપણે નક્કી રાખો આપણે અનુકૂળ થઈ જવું છે. બોલો. અને અનુકૂળ થયા, એમની જગત અનુકૂળ થાય એટલે તમારો રસ્તો, તમારી ગાડી કશે અટકવાની નહીં. શરીર ગમે તેટલું ગયડું થયું હોય ને તેની તાકાત બહુ છે. એને આપણે ઓછું માનવાની જરૂરત નથી. પણ જ્યારે અહીંયા મનાતું નથી ને, એટલે અહીંયા નક્કી થતું નથી ને, તો આખી ગાડી અટકી જાય. એટલે ગાડીને અટકવા દેવી નહીં. દાદા જેવી રીતે જીવી ગયા બધાના માટે, એવી રીતે આપણે જીવી જવું છે. અને બીજાના માટે વપરાયું ને તેટલો વ્યવહાર આપણો ચોખ્ખો થાય, એટલો વ્યવહાર આપણો ખાલી થાય, તે આપણા માટે સારું જ છે ને. બોલો. આ વ્યવહારનો ભાર છે આપણા પર, અને જેટલો વ્યવહારનો ભાર હલકો થયો એટલા આપણે આગળ વધવાના, એટલી આપણે અડચણ આવવાની નહીં. એનો રસ્તો બતાડી દીધો. બોલો. દીપકનજી, એક બીજો પ્રશ્ન એવો હતો મારો કે ડિસ્ચાર્જ અહંકાર છે, હા, ડિસ્ચાર્જ અહંકાર છે એ મરેલો છે, ડેડ છે એ. તો આપણે કહીએ છીએ કે ડિસ્ચાર્જ અહંકાર ભળી જાય છે આપણી અજ્ઞાનતાથી. અજ્ઞાન દશામાં મને જ્ઞાનની જાગૃતિ ન રહી એટલે એ ભળી જાય છે એમ. તો શું થાય છે? ડિસ્ચાર્જ અહંકાર ભળી જાય છે, કોઈ પણ સંજોગ બને છે એમાં, એમ કે આ મેં કર્યું, આ ભાઈ આ વ્યક્તિ આવું કર્યું, એમ ડિસ્ચાર્જ નથી રહેતો, એમ ભળી જાય છે એમ. તો જો ખરેખર એને મરેલો છે તો પછી એનામાં ભળવાની શક્તિ કેવી રીતે આવે છે? એ મારી જ શક્તિ મરેલો છે તો
મરેલો છે એ તો ભળવાની શક્તિ ક્યાંથી આવે છે એનામાં એમ? એ કઈ થોડો ભળે, તમે ભળો છો. એટલે મારી જ શક્તિનો ઉપયોગ થાય છે ને ત્યાં એમ? હા, મારી જાગૃતિની જે શક્તિ છે. એમ નહીં. હમ જો હમ તમારા બાજુવાલા છે ને, હમ એ કહે ને આજે હું બહુ થાકી ગયો, હમ માથું દુખે છે, હમ ત્યાં તમને બધી ખબર પડે હમ કે એમનું માથું દુખે છે, એ થાકી ગયા છે, તો મારે શું? બરાબર. પણ એ જ વસ્તુ જો હમણાં હસમુખભાઈ બોલે ને હમ તો તમને એની અસર થાય. થાય. બરાબર છે. તો જેવી રીતે આ બોલે છે ને એવી રીતે હસમુખભાઈ બોલે છે. બરાબર છે. જેટલા આ જુદા છે તેટલા જ હસમુખભાઈ તમારાથી પણ જુદા છે, પણ ત્યાં તમે ભળી જાઓ છો. પડે છે. એટલે એ શું કહે, મારી જોડે માથાકૂટ શું કામ કરો છો? હમ મારું માથું દુખે છે તો હું બોલું છું કે ભાઈ મારું માથું હા. દુખી છે, અને હું થાકી ગયો તો કહું છું કે હું થાકી ગયો. તમે કેમ મારી જોડે બેસો? બરાબર છે. વાંક તમને તમારો- દાદાની સીટ આપી છે તો ત્યાં બેસો ને શાંતિથી, ને મને બેઠા બેઠા જોયા કરો. વાંક તમારો છે. બરાબર છે. બહુ સરસ. એ કહે છે કે હવે તમને આટલા ડાયા દાદા મળ્યા છે, તમને આટલી ભગવાનની સીટ આપી છે, હાથ પગ વાળીને બેસવા કીધું, તો પછી આ ડખો કેમ કર્યા કરો છો મારી જોડે? બરાબર છે. હું કહીએ બોલું, હા, મારે જે બોલવું એ બોલું. બરાબર છે. મારે જે બોલવું હોય તે બોલું, પણ તમે મારી જોડે માથાકૂટ કેમ કરો છો? મારામાં ડખો શું કામ કરો છો? હા, ડખો શું કામ કરો છો મારામાં એમ? હા. તમે તમારું કામ કરો ને. અને તમે કરવું હોય તો સરખું કરો. હા. બરાબર. પોતે બૂમો પાડ્યા કરો છો, હું આવો ને હું તેવો ને પછી એમ કરીને એવી રીતે છે. ડિસ્ચાર્જ અહંકાર મરેલો અહંકાર છે, બરાબર. એ ખાલી બૂમો પાડે છે, અંદર કઈ દમ નથી એમાં. બરાબર છે. પણ એ બૂમ પાડે છે ખરો, પણ એની બૂમમાં આપણે બળવાનું નહીં. એ ગમે તેટલું કે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, તો તમારે કહેવું મારા ક્ષેત્રમાં કશું થતું નથી. તમારા ક્ષેત્રમાં જે થાય છે ને તે મને ખબર પડે. હવે ડાયા થયા ને કે ખોટી મારી જોડે મગજમારી કર્યા કરો, એવું છે. બરાબર. એટલે એ ખાલી થતું હોય, કારણ કે ખાલી થાય ને ત્યારે એ ભોગવટો આપે. બરાબર. એને જોવાની શક્તિ નથી, નથી. આપણામાં જોવાની શક્તિ છે. બરાબર. એટલે આપણે જોઈ લઈએ. જેમ મહાવીર ભગવાનને ભોગવટો આવ્યો, ગોચાલકે કાનમાં બરું ખોસ્યા તો એમને વર્ધમાન સ્વામીને ભોગવટો આવ્યો, હા. એટલે એમણે તરત એમની જ્ઞાન દ્રષ્ટિમાં મહાવીર ભગવાને જોઈ લીધું, ઓહો આ ભૂલ થયેલી. બરાબર. એટલે એ વ્યવહારમાં એ જ્યારે વાસુદેવ નારાયણ હતા ત્યારે એ જે વ્યવહારથી ભૂલ થયેલી તેનું આજે પરિણામ આવ્યું. બરાબર. એટલે આજે એ કારણ સમજી ગયા, એ કારણનું આ કાર્ય આવ્યું. બરાબર. તો હવે એમાં ગોચાલકની શું ભૂલ? નહીં. ગોવાળની શું ભૂલ? સોરી, નહીં, જરાય. ગોચાલક નહીં, ગોવાળની શું ભૂલ? બરાબર. નિર્દોષ. એટલે એ દર્શન એમણે વર્ધમાન સ્વામીને મળી ગયું, એટલે કોઈ રિએક્શન આવ્યું નહીં. બરાબર છે. એ જ દર્શન જો બુદ્ધિએ કરેલું હોય તો એ કહે કે ગોવાળ જ દોષ છે એનો, બરાબર. એણે કાનમાં બરું ખોસ્યા, હું તો ધ્યાનમાં બેઠો હતો, મારે કાંઈ લેવા દેવા નહોતી. તો આવીને કે મારા બળદો સાચવો. હવે એના બળદ જોડે મારે શું લેવા દેવા? લેવા નહીં દેવા નહીં ને પછી કે સાચવો. ગળે પડું ગોકલદાસ હોય ને એવા આવીને ગળે પડી ગયો એમ કે, અને મેં તો કીધું પણ નહોતું કે હું તારા બળદ સાચવીશ. બરાબર છે. તોય એણે માની લીધું કે જાણે મેં હા કીધું એવી રીતે, અને પછી એના બળદ ચડતા ચડતા આગળ જતા રહ્યા. એમાં હું શું કરું? હું શું કરું? બરાબર છે. ને આવીને બળદને કંઈક જાણે મેં લઈ લીધા એવી રીતે મારા પર ખોટો આરોપ નાખ્યો એમ કે, હું મારી શું ભૂલ? આરોપ ખોટો એણે નાખ્યો, બરાબર છે. એની ભૂલ છે. એને બુદ્ધિ એવું બતાડે, બુદ્ધિ એવું બતાડે અને એને દોષિત કહે. પણ ભગવાને જોઈ લીધું, કારણ કે એ
આજના સંજોગો નથી જોતા. આજના સંજોગો ભેગા થવાનું કારણ એ જ્ઞાન પરિણામિક દ્રષ્ટિ છે, પરિણામ દ્રષ્ટિ. તેના પરથી છે કારણ લગી પહોંચી જાય. અને એમને દેખાઈ ગયું, જોઈ લીધું તો કે હવે ગોવાળની ભૂલ નથી, ગોવાળની ભૂલ નથી. એટલે પછી વ્યવહારની ભૂલનું પરિણામ વ્યવહારમાં આવ્યું, વ્યવહારમાં પતી ગયું. બરાબર છે. તેમાં આપણે કંઈ માથાકૂટ કરવાની રહી નહીં. એ બિલકુલ રહ્યા. તે પેલા ગોવાળ પણ કલાકાર હતા. ગુસ્સો આવ્યો ને, મારું કીધેલું સાંભળ્યું કેમ નહીં? ભલે ને ધ્યાનમાં બેઠા, તેમાં મારે શું છે? મારા બળદ હાંચવાના હતા. તે કાનમાં બરું ખોસીને બહારથી કાપી નાખ્યું, એટલે કોઈને ખબર જ ના પડે કે બરું ખોસેલા છે. કરીએ ને આપણે એવું. એટલે ભગવાન તો ક્યાં આવે કે કોઈ કે નાખ્યું તો કોઈ કાઢશે, એમ કે મારે કંઈ કરવાની જરૂરત નથી. એ સમયનો ભોગવટો એમાં એમણે હાથ નાખ્યો નહીં. તે થોડા સમય લગી ચાલ્યું તો ભગવાન તો વિચારતા જ રહ્યા કે આવું કેમ થયું? ભગવાનની તો કાયમ પ્રસન્નતા હોય છે, કેમ આમ જાણે કંઈક અસર હોય એવું લાગે છે. તે કોઈ કુશળ વેદ હતા, તેમણે જોયું કે જોવું પડશે ભગવાનને. તેથી સુતા સુતા કંઈ કે કશું દેખાતું નથી, ખામી કશે કંઈ થયું હોય, પીડા હોય કંઈ. જોતા ખબર પડી, એ કાનમાંથી તો લોહી નીકળ્યું છે અને કંઈક છે અંદર, એમ કે તેમણે કાઢ્યું તો ભગવાને ચીસ પડી. તેમ કે બામણવાડામાં કે કથામાં જગ્યા છે, ત્યાં એમ કે ત્યાં એમ કે આ જગ્યાએ ભગવાનની ચીસ પડી હતી તો પહાડ તૂટી ગયો હતો, ક્રેક પડી ગયો હતો આખી. ખાલી ચીસ પાડી તો ક્રેક પડી ગયો. બોલો, કંઈક જો કરે તો શું થાય પછી? પણ એટલે એવામાં એ પડ્યા નહોતા, પણ કાઢ્યું અને નીકળ્યું, એટલે એ કર્મ પત્યું. પણ મુદ્દો આવી જ રીતે હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, ઋષભદેવ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે જે ભોગવટા આ મોટા પુરુષોને આવેલા અને એ જેવી રીતે એને પાર કરી ગયા અસર થયા વગર, એવી શક્તિ આપણી અંદર પણ છે જ. બરાબર છે. એટલે એ એમ આવી રીતે બોલવાથી, આપણે કહીએ બોલવાથી, પણ ચિંતવના થાય છે, તેનાથી આપણી એ શક્તિ ખુલ્લી થાય છે અને એવી રીતે આપણે રહી શકીએ. પછી આવીને જતું રહે છે. કઈ વાહ વંટોળ આવીને ગયા, એવી રીતે આ જતું રહે છે. પણ ત્યાં સુધી હાથ પગ હલાવવાના નહીં અને મોઢું ચલાવવાનું નહીં. ચાલે? પણ આ તો રેકોર્ડ થયેલું છે, તે તો વાગ્યા વગર રહેશે નહીં, વાગ્યું બરાબરનું. પણ હવે આપણે એને સાંભળી લઈએ, બીજા સાંભળે તે પહેલાં સાંભળી લઈએ, અને બીજા કંઈ કરે ને તે પહેલાં એને રિપેર કરી નાખીએ. વાહ, બહુ સરસ. એટલે પછી કોઈને કહેવાનો વારો જ આવે નહીં. અને વખતે કેમાં તમારું બોલવામાં કશું ઠેકાણું નથી, કંઈ પણ બોલો છો તમે, તો આપણે તરત કાન પકડ્યું, ભૂલ થઈ ગઈ ભાઈ, માફ કરજો. એવી રીતે માફી માંગી એટલે પછી સામેવાળા કે હવે અમને શું કહીએ, હવે છોડી દે આપણને. અને આપણે માફી માંગીએ એટલે એમાંથી આપણે છૂટી જઈએ. બરાબર છે. માફી માંગવાનું કારણ જ આ છે કે સામાન્ય જે આપણા પર રીસ ચડી છે ને આપણા વ્યવહારથી, ભૂલથી, તો પછી આપણને છોડી દે, આપણને શાંતિથી જવા દે. એ ભરો ક્યાં જાઓ છો, આવું કરીને એમને એમ ચાલ્યા, વાહ. તે કંઈ પણ આપણને પછી હેરાન કરે. આપણે કે ભાઈ જવા દો ને, હવે મોક્ષે જવાનો વારો આવ્યો છે, ગેટ ખુલ્લો છે, જવા દો બહાર. તો શું છે, ગેટ ફરી ખુલશે, જ્યારે ખુલશે ત્યારે જજો, હવે હમણાં તો નહીં જવા મળે તમને. એવી રીતે પકડી રાખે આપણને. બોલો,
એટલે કે એ વાત સમજી જાઓ. જેટલી લોકોના શું કહેવાય આંતરેલા છે ને એમાં આપણે કોઈને કોઈ આંતર છે, હા કરશે બરાબર. પણ હવે આપણે આપણી ગાડી અટકવાની નહીં, આપણે ચાલતા જ રહેવાના. આ વાત સમજીને ચોખ્ખું કર્યા કરવાનું. બોલો. હું દાદા ભગવાન જેવો, શુદ્ધાત્મા છું, ઋષભદેવ ભગવાન જેવો, મહાવીર ભગવાન જેવો. એની પાછળનો હેતુ જ આ છે કે જે બધા સંજોગોમાં એમને ફસામણ આવી હતી અને એમાંથી કેવી રીતે નીકળી ગયા એ બધું બળ આપણી અંદર ખુલ્લું થાય. એટલે વખતે આપણા સંજોગ એવા કંઈક હોય, આમાં કેવું છે એક સમજણ છે અહંકારના કેટલા ફણગા હોય, કેટલા ફણગા હોય. આપણે આમ કહીએ કે અનંત હોય, બરાબર છે, પણ એ અનંતમાં પણ જે ખાસ કરીને હોય, ખાસ કરીને એટલે ખબર પડે ને કોમન, કોમન. એ બધા ભેગા કરીને માણસની કુંડલી બનાવી છે ભૃગુ સંહિતામાં, ખબર છે? એટલે તમને કંઈ થાય ને તો કે ત્યાં જઈ આવો એમ કે. હવે બધી ચાર પાંચ બધી જગ્યા છે કે જ્યાં એ લોકોને વાંચતા આવડે છે. એ મોટો ચોપડો ખોલે, એની કઈ બધી વિધિ છે, એ પ્રમાણે પછી એ તમારું નંબર એ શોધી કાઢે ને પછી કે તમારી ખરી કુંડલી આ છે. જે નક્ષત્રને બધું જોઈને જે બનાવીને એ બરાબર છે, પણ તમારી ખરી કુંડલી આ છે અને આના લીધે તમે હેરાન થાવ છો. બોલો. એટલે એ પણ કામ કરેલું છે માણસોએ, શોધખોળ કરતા કરતા. બોલો કેટલું કામ કર્યું હશે. પણ વાત સમજવાની કે અનંત છે પણ એવું અનંત હવે રહ્યું નથી. આ જ્ઞાન વિધિ થઈ, સમર્પણ વિધિ થઈ એટલે હવે અનંતના ભાગમાંથી આપણે છૂટી ગયા. જે છે એ અનેક છે, અનેક. અનેક એટલે ગણતરીની બહાર, અને એ ગણતરીની બહાર હોવા છતાં 2-3 ભાવમાં એનો ઉકેલ આવી જશે. અને જે છેલ્લો ભાવ આવશે એમાં એ સંખ્યામાં આવી જશે. પછી એને વાળઝૂડ કરવાનો વાંધો નહીં આવે, નીકળી જશે. હવે આવી વાત છે એટલે આપણે શું કહીએ, આટલી સ્પષ્ટતા કરી છે. હવે તો કહે કે આપણી બાઉન્ડ્રી કેટલી, તો આ અંગૂઠાથી માથા સુધીની બાઉન્ડ્રી, એની બહાર આપણને કશું લેવા દેવા નહીં. જે કંઈ પણ છે લેવા દેવા તે અંગૂઠાથી માથા સુધી જ છે. હવે એની બહાર ગયા ને તો પોતાની જાતને ફટકારજો. વ્યવહારથી જરૂરત પડે એટલું બહાર જઈએ, પણ એની બહાર જવું એ રાઈટ નથી. ખબર પડી? કારણ કે પછી છે ને ડખો દખલ થઈ જાય છે અને એની જવાબદારી આવે છે. અને સામા પછી કે શું કામ માથાકૂટ કરો છો મારી જોડે? તમે તમારે લગ્ન કર્યા એટલે જાણે તમને બધો હક આવી ગયો, મારી બધી બાબતમાં માથાકૂટ કરવાની, કે એવો હક આવી જાય છે? બેઠા બેઠા ઊંઘી જાઓ છો પાછા ઉપરથી. જાગું છું સાહેબ, તમે કીધું એનો હું વિચાર કરું છું કે આમાં શું પૂછી શકાય. આ તમે કહો છો, સુઈ જવા થોડો આવ્યો છું. હા, નીનામાં ગુસ્સે કરશે. બહાર આવો પછી કે તમે મારા દેવને આટલું બધું બોલ બોલ કરો છો. આવો મુંબઈ દેખાડો છું. એવું છે. એટલે આપણે સાથે છે, સાથે હોઈએ, પણ જેમ ગણિતમાં છે ને સબસેટ કરીને ભણવાનું આવે છે,
એટલે બે બંગડી હોય ને, સમજો આમ બે બંગડી છે ને આમ કેવી આમ આમ કરીને રહે ને, આમ જો આખી નથી, આટલી જ છે, સંબંધ પૂરતી જ છે. બાકી બંનેનો સ્વતંત્ર ભાગ છે જેમાં આપણાથી માથાકૂટ થાય નહીં, અને સ્વતંત્ર ભાગમાં માથાકૂટ કર્યા કરે છે. કોમન ભાગની કંઈ વાત હોય જવાબદારીના ભાગમાં તો કહો ના એમાં કશું નથી, તો પછી આ માથાકૂટ શું કામ કરો? ખબર પડી? આખો દિવસ ફોન લઈને બેસેલા હોય છે, આખો દિવસ ટીવો જોઈને ટીવો લઈને બેસેલા હોય છે. બોલો હવે એમાં શું જોવાનું હતું? તે કઈનું કઈ આવી રીતે આવે. ટીવો ટીવો પછી ટીવી ને કે ટીવીને ગુસ્સામાં ટીવો કે. આ તમે કે સમજાવો એમને, આ દાદાનું જ્ઞાન મેળ્યું છે તો વિધિ કરવાની, કંઈક કંઈક પછી બધું નીકળે બધું. પણ આવું છે. સવારના વહેલા ઉઠતા નથી, રાત્રે મોડે લગી ખબર નહીં શું ભૂત જેવા આખો દિવસ શું હોમવર્ક કરે છે કે છે હું હોમવર્ક કરું છું ફોનમાં. હા એટલે આવું છે. આપણે કહેવાનું છું કે આ બીજી એ જો બંધ થઈ ગઈ ને તો આપણે બહુ સારી રીતે પ્રગતિ પણ થાય. પણ આ બીજામાં માથાકૂટ ને બીજાની વાતો સાંભળીને તમારા બે જણાની વાતો મારી પાસે આવે ને તે વાતને લઈને હું ચક્રાવે ચડું. કેટલી બાબતમાં હસમુખભાઈ ખોટા છે, કેટલીક બાબતમાં હરેન્દ્રભાઈ ખોટા છે. એ હિસાબ કાઢવા મને કોણે કીધો? નહીં, ખરેખર એવું થાય. એટલે એ બધી બાબતમાં આપણે કેટલું પડવું. પેલા આવે ને ત્રણેય જણા ભેગા થાય તો વાત કરવાની, એકલા વાત કરે ને તો કરવાની જ નહીં. હું ખાસ તમારી જોડે વાત કરવા આવ્યો છું, છેક મુંબઈથી આવ્યો વાત કરવા. હા એ તો ખાસ તમને જ કહું છું. હા તમને આવા અનુભવ બહુ થતા હશે સાહેબ. આમ ફેમિલી નથી પણ આમ ફેમિલી ઘણું મોટું છે. પણ અહીંયા આવેલી વાત અહીંયા નહીં આવે. એ અમારી આ જગ્યાની ગરિમા છે અને દાદાની કૃપા છે. કોઈ દિવસ પણ નહીં, કોઈ દિવસ પણ નહીં. હવે હમણાં જે તમે આ શરીરના વ્યાપની વાત કરી કે ભાઈ અંગૂઠાથી માથા સુધી, હા તમારી હાઈટ લાંબી છે એટલે તમારે વધારે થોડુંક. પણ જે આ જગત અંગૂઠાથી માથા સુધીનું આ જગત બહાર છે. એટલે ટૂંકમાં હું અંદર બી રહું કે બહાર રહું, મારું જગત મોટું જ છે સાહેબ, નાનું નથી. કારણ કે જે અહીંયા છે એ જ બહાર ઝળકે છે. અને બાકી રહી હમણાં જે તમે ટીવી ને મોબાઈલની વાત, જ્યારે મને મારું સુખ અંદરથી મળતું નથી ત્યારે હું આમાં ઝાડા બાવા કરું જ ને, મોબાઈલમાં ટીવીમાં. હવે સાચું સુખ મળી ગયું અને જો હું ખરેખર એ સુખમાં રહેતો હોઉં તો મને આ સુખની જરૂર જ નથી, છતાં હું એમાં રહું છું, તો મને જે સુખ મળ્યું છે એ ખરેખર સાચું છે કે નથી એના ઉપર જ સવાલ થાય ને. તો હું આમાં રહું જ નહીં, કેમ કે હું એ સુખમાં જ રહું, અનંત અનંત સુખમાં. જો તમને ચા આપી, હવે ચા તમે પીઓ નહીં, એને તમે માણો નહીં અને પછી બીજા પીણા ઢીચ્યા કરો તો કોની ભૂલ? એ તો પીનારની જ ભૂલ છે ને. એટલે તે કે જે ચા પીને માણો ને ભાઈ, તો બધા પેલા ખોટા આડાવડા પીણા ઢીચ ઢીચ કરો છો ને તે બંધ થઈ જાય, એની મેળે જ બંધ થઈ જાય. પણ જો મને મારું સુખ અંદરથી ઉભરાતું હોય એ જ, એટલે એ ચા તમને મળેલી છે ને એને માણો. એટલે અહીંયા આવવાની વાત છે, અહીંયા આવીને વાતને સમજો. બાકી આ વસ્તુ કેવી છે, મનોરંજન નાની ઉંમરનાને લઈને ઘરડા હોય ને 80, 90 ને 100 વર્ષના એને પણ બરાબર. કારણ કે આ સત્સંગ
આટલો કર્યો હોય, આટલું સત્સંગ હું સમજ્યો છું એવું મને લાગતું હોય, તો ખરેખર આત્મરંજન સ્ટાર્ટ થાય કે મનોરંજન? એ જ એટલે તમારે હજી તમે માની લીધેલું છે કે તમારે આત્મરંજન થઈ ગયું છે, પણ હજી મનોરંજનની બહાર નીકળ્યા નથી. એ વાત બરાબર છે તમારી. પણ એટલે એને બાદ કરવાનું છે ને. એ ઘઉંમાંથી કાંકરા તમારે કાઢવાના કે મારે કાઢી આપવાના? તો પોતાના ઘઉં પોતે જ કાઢવા પડે. એટલે જ એ સમજવાનું છે. એ સમજવા માટે જ આપણો આખો આ સત્સંગ ને એનું આયોજન છે. કારણ કે દેખાય છે જગત નાનું, પણ એ જગત બહાર એટલું બધું ફેલાયેલું છે નાનું સાહેબ. જ છે, હવે કઈ મોટું નથી, નાનું જ છે. પણ એને મોટું માની લીધે છે ને મોટું માનીને પછી છટકી જવાનો વાત કરે છે. મોટું છે ને હવે શું કરવું? દાદા તો દાદા હતા, હું થોડો દાદા છું. તો વગર ફોકટના જ બોલ કરો છો, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે મિકેનિકલ થતું જાય ને પછી રિયલ વાત જો સમજાય એમ નથી. તમે જે કરો છો ને તે કરેક્ટ છે, પણ આગળના ઊંધા આંટા છે ને બહુ ભારે વાગી ગયા છે. એટલે તમારે આનું જોર વધારવું પડશે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એ બધું એ આંટા વધારવા પડશે. અને મનોરંજન આપણે કહીએ, ગમે તેટલા થાકેલા હોય ને અને ફોન ચાલુ કરે ને બધી સ્ફૂર્તિ આવી જાય, ઊંઘ ઉડી જાય, તાકાત આવી જાય, કંટાળો જતો રહે. અને એમાં 2 કલાક કાઢીએ ને તો એ ખબર ના પડે. અને 15 મિનિટ કીધું જરા કામ છે, હવે મને ઊંઘ ચડી છે, મહેરબાની કરીને હવે એ વાત કાલે કરીશું. થાય કે નહીં? એટલે આવું જ થાય છે. આવું થાય છે કે નહીં? આવું જ થાય છે. એટલા તો મૂળ વસ્તુ પ્રાપ્ત થયા પછી મૂળ વસ્તુનો એટલા માટે જ આ મફતમાં મળેલું છે ને એટલે એની કિંમત થતી નથી, પણ આની કિંમત લેવાય એમ નથી. એટલે કિંમત આમ જ આપવું પડે અને આમ જ લેવું પડે. આ સમય એવો છે ને, આ સમયનું મશીન બધું આવું જ છે, બધું ગગડી ગયેલું, કટાઈ ગયેલું, ઠેકાણા વગરનું. એવાને પણ દાદાએ કીધું કે હું બીજા ક્યાં લેવા જાઉં, શોધવા જાઉં? આ જ એના હકદાર છે. હવે એ લોકો ગબડાવતા ગાડી ગબડી જશે. ખબર પડી? કારણ કે હજી છે ને માર તો ખાય જ છે, માર ખાધેલો સમજાતો નથી કે કેટલું નુકસાન જાય છે મને. લાભ થાય તો કેવા દોડે છે, નુકસાન જતું હોય તો ત્યાં કેવા અટકી જાય છે. પણ એ હિસાબ નીકળ્યો નથી હજી. પછી એનો વિચાર જ નહીં આવે. અને પછી જો સમજો તમે એમાં હોય ને તોય તમે આખી તમારી દ્રષ્ટિ પોઝિટિવ થઈ ગયેલી હોય એમાં. પછી દેખાતા મનોરંજનમાં તમે કંઈકનું કંઈક અંદરથી લેયા કરતા હોય સારી વસ્તુ. બીજી બધી જે ગ્રોસ બિલકુલ મનોરંજન જ છે ને એ બધું બંધ થઈ જાય. પછી એ આવશે ને તો તમે એને પાસ કરી દેશો, એ નહીં જોવો તમે. ખબર પડી? બરાબર છે. તમને એક દાખલો આપું કે યુટ્યુબ પર પ્રાણીઓનું કંઈ પણ આવે ને તો હું બહુ જોતો હતો પહેલાં. હવે ધીમે ધીમે કરીને ઓછું થવા લાગ્યું, ધીમે બંધ થઈ જશે. હવે એમાં શું છે? તમે શાકભાજી લેવા જાઓ તો કહ્યું છે હું શિકાર કરવા જાઉં છું. બોલો ને, શાકભાજી લેવા જાઓ છો ને તો તમે એમ કહો છો કે હું શિકાર કરવા જાઉં. હા, ખરેખર શિકાર જ કરે છે. કે પેલો વાઘ ખાવા જાય ને તો કે જો વાઘ શિકાર કરવા નીકળ્યો છે એમ છે. હવે જોઈએ એના ભાગ્યમાં શું આવે છે. પેલા શાકભાજી લેવા ગયા છે, હવે જોઈએ એમને કયો શિકાર મળે છે તે. તો પછી કે લઈને ટીનોરા લઈને આવ્યા. બોલો, એ ટીનોરા બનાવવાનો હોય ને તે બધા જ મોઢું બગાડે. એટલે હું દૂધી જ કહેવા જતો હતો પણ ટીનોરા યાદ આવી ગયા મને. હા,
દૂધિયા લઈને આયા એમ કે બોલો. હવે ખરેખર એનું રહસ્ય તમને કહું, આપણે ત્યાં કશે પણ જમવાનું હોય ને તો દૂધી ચણાનું શાક બનાવે ને પણ અને પાછા મોઢું બગાડે. હવે દૂધી ચણાનું શાક ખરેખર એટલું પૌષ્ટિક છે એ તમે જાણશો ને તો રોજ બનાવવા કહેજો, નહીં તો કહેશો કે જ્યારે કશું નહીં બને ને ત્યારે આ તો બનાવી જ દેવાનું. ખરેખર દૂધી છે ને આપણી બધી નળી ખુલ્લી કરે છે. દૂધીનો રસ પીવો સારો છે બધી જ રીતે. શાક ગમે ત્યારે બનાવો, દિવસના 3 વખત ખાવ ને તોય ચાલે. ઇડલી સંભારમાં પણ દૂધી નાખેલી હોય છે સંભારમાં. હવે બોલો. અને ચણા શું, લો કેલરી ડાયટ, એમાં ઓછામાં ઓછી કેલરી આવે એટલે ડાયાબિટીસવાળાને પ્રોબ્લેમ નહીં થાય. અને બહુ સારી વસ્તુ, કોઈને એલર્જી હોય તો નહીં ખાવાનું વખતે, પણ આ વાત છે સિમ્પલ ઇઝી, બધાને જ અનુકૂળ આવે. આ તો ખીચડીનું નામ નથી દીધું ત્યાં સુધી કે મારો ઉપવાસ છે, આજે હું નથી ખાવાનો. તમે સાહેબ અમારી બધી નબળાઈઓ ખુલ્લી નહીં કરો. તમારી કોણે વાત કરી? આ તો સામાન્ય વાત કરું છું. એટલે આવું છે. આ બે વસ્તુ બીમાર પડેલા હોય ને, બીમાર ક્યારેય નથી હોતા, બીમાર ક્યારેય નથી હોતા. સાજા માણસો પણ બીમાર જ હોય છે. તો બીમાર લોકો માટે ખીચડી સારી વસ્તુ છે. તો એટલી દિવસના 1 વખત તો ખીચડું ખાવું. તમે આવો આ વખતે રોજ ખીચડી ખવડાવો. મને તો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી. મારે તો એક જ નિયમ છે, જે ખવાય એ ગમે ત્યારે પણ આપે તો ખાઉં, અને જે ના ખવાય તે ગમે ત્યારે પણ આપે ને તો હું ના ખાઉં. ખવાય કે ના ખવાય એનો ક્રાઇટેરિયા છે, મુદ્દો આ છે. કોઈ દિવસ મેં મોઢું બગાડ્યું છે તમારે ત્યાં? ક્યાં શું બનાવ્યું કરીને? કોઈ દિવસ. જે મારાથી ખવાય તે ખાઉં, અને પછી સંજોગો એવા હોય તો નથી ખાતો ને તે પછી ગબડાવી દો. હવે એમને ખોટું દુઃખ થાય, હવે ક્યાં માથાકૂટ કરવાની. ખબર પડી? એવું છે. એઝ ફાર એઝ પોસિબલ, એટલે બનતા સુધી. આ જનરેશનને ખીચડી ભાવતી નથી. શું નથી ભાવતી? ખીચડી. હા, એ તો બરાબર. તમે છે ને જો, પણ બરાબર વાત સમજવાનું કહું બરાબર. પણ હવે તમને દાખલો આપું. બેટા આજે શું ખાશે પૂછાતું હશે એને, જેને બબુચકને કશી ખબર નથી શું ખાવું નહીં ખાવું તે. આપણે જ બગાડેલા છે એમને. સાહેબ એમાં શું થાય છે કે છોકરું નાનું હોય છે ને 3-4 વર્ષ સુધી, માવરું એને ખીચડી ખવડાવીને એનો ખીચડીનો કોટા પૂરો કરી નાખે છે. પછી ખીચડી આવે જ નહીં ને એના ભાગે. સવાર સાંજ ખીચડી ભાવે છે, ખીચડી જ આપે છોકરાને, બિચારો ના હા કરી શકે નહીં. જો જે આ છોકરા મોટા થયા છે ને તે ખીચડી ખાઈને જ મોટા થયા. પણ એનો કોટા પૂરો ખીચડીનો, એને લાઈફમાં જે લાવ્યો હોય એમાં કઈ ખીચડીનો. ને એને તમે જ પ્રોત્સાહન આપેલું છે આવું બધું કરીને. છોકરાને બહાર હોટલમાં લઈ જવા જોઈએ, તેને આપણા કરતાં વધારે આઈટમ ખબર. દાદા આજે તો હું આ ખાવાની છું. હા કે હા બેટા આપણે એ જ મંગાવવાના છે, તારી ચોઈસનું જ. તારી વરસગાંઠ છે આજે એટલે પછી આવો આ વખતે આવો તમે. જોવાનું જોવે. જો નાના છે ને એ પેલા કેવી માટી કે તમે જેવા ઘડવા માંગો ને એવું તમે ઘડી શકો છો. તમે પહેલેથી જ એમને આવા ચસ્કા કરાવો તો પછી થોડા 2-5 વર્ષમાં જ એવી થઈ જાય કે એવો થઈ જાય. પછી તમે એને બીજું આ આપો તો કે મોઢું બગાડશે જ ને.
છેલ્લા કંઈ નહીં તો ટીવા સામે મૂકી દે છે ને, નથી મૂકતા? એ તો પેલા આમ કરીને મૂકે પેલું મશીન, એને એ જોયા કરે ને એનું મોઢામાં નાખ્યા કરે. સાહેબ, જેને નાનું બચ્ચું હોય ને એ માવરું ને પૂછો. કઈ નહીં, હમણાં મમ્મી પપ્પા બંને કામ કરે છે ને એના લફડા છે. ટાઈમ એવો આવ્યો છે, કરવું જ પડે. આપણે એની ના નથી કહેતા, પણ આ વાત સમજવાની છે કે ક્યાં કેવી ભૂલ થાય છે અને પછી એ કયું સ્વરૂપ લઈ લે છે, એને સમજો તમે. વાત એ છે. જો નાનો હતો ને, ખાલી બટાકા ખાતો હતો, બધા કોઈ પણ શાકમાં બટાકા નાખવાના, બટાકા ઉપાડીને ખાઈ લેવાના. 8મા 9મા ધોરણ સુધી એ ચાલ્યું. પછી બધું ખબર પડી કે નહીં, આપણે તંદુરસ્તી માટે ખાવું જોઈએ ને, તો ધીમે ધીમે ખાવાનું થયું. પછી જે ખવાય તે ખાવાનું ને જે નહીં ખવાય તે નહીં જ ખાવાનું. પછી એ કોઈ પણ રીતે આવે, ગમે તેટલી વખત આવે, કોઈ પ્રોબ્લેમ નહીં. મને તો આશ્ચર્ય થાય કે લોકો કંઈ આ મને નથી ભાવતું, ખબર નથી કેવું નથી ખાતો કરીને. ઘરના લોકોને જેમના ઘરે જમવા જઈએ ને તે આવું કે હવે બધા બેઠા છે તે તમે લઈ લો હમણાં, આવું પણ આમ કાને સંભળાઈ જાય. સારું જરાક જ મૂકજે એમ કરીને કે. તમે બધી ઘણી વસ્તુ જાણી ગયા સાહેબ. એમ નહીં, આપણી ડિક્શનરીમાં આ ભાવે છે ને આ નહીં ભાવે છે ને એના પર ચોકડી મૂકવાની છે, એમ કહેવા માંગુ છું. ખવાય કે ના ખવાય એ મહત્વનું છે. એવું ના હોવું જોઈએ. ભાવે છે ને નહીં ભાવે છે એટલે શું સાહેબ? લાઈક ડિસલાઈક તો હોય કે ના હોય? અરે ભાઈ બરાબર છે. અચ્છા, એટલે ગ્રહસ્થી લોકોને, સંસારી લોકોને એલાઉડ છે, અમને સાધુ લોકોને તો બિલકુલ એલાઉડ નથી. ખવાય કે ના ખવાય, અને ના ખવાતું હોય તો ખાઈ લેવું પડે. ચૂપચાપ ફાઇલ આવી છે એનો સમય નિકાલ કરો, હે ને સાહેબ? અમારે તો તપ કોન્સ્ટન્ટ હોય છે. એ બરાબર છે. એટલે તો કીધું કે સંસાર એટલે તપનો મહાસાગર. બધા તપેલા જ હોય, કરવા જવું જ ન પડે. જ્યારે જોઈએ ત્યારે આપણે ઘરે જઈને બેઠા હોય ને તો પછી થોડી વારમાં ખબર પડે કંઈક આંખોથી વાતો થયા કરતી હોય. તમે નિરાતે બેઠા કેમ છો? તપેલા હોય, નાની નાની તપેલી હોય. પણ આ બધામાં આપણને દાદા મળ્યા છે ને, આ બધું પાસ થઈ ગયું ખરેખર. હવે જે છે તેનો સંભાળ નિકાલ કરવાનો છે. એ સમજણથી પછી ધીમે ધીમે કરીને આવતું જાય. એમ કહેવાનું શું છે, કશું કોઈ રાતોરાત થતું નથી. પણ દાદાને જોઈએ, દાદાના દાખલા સાંભળીએ એટલે આપણી બધી ખેંચ પકડ બંધ થઈ જાય. એટલે આપણે શું કહીએ કે આ વિજ્ઞાન એટલું સરસ છે ને, કશું કશે કોઈ ગાડી કશે અટકે નહીં, મોડું ક્યારે ચડે નહીં, ગમે તેટલું વિપરીત આવે તો પણ ચડે નહીં. પ્રસન્નતા જ્યારે જુઓ ત્યારે. એટલે કીધું કે સમજો ભાઈ, વાત સમજી લો.